સુરતના ભૂતિયા ડિમોલેશનનો મુદ્દો કે જે હવે દિલ્હી દરબાર સુધી પહોંચી ગયો છે। આખા ડિમોલેશનના આ કૌભાંડમાં પ્રધાનમંત્રી કાર્યાલયને હવે હસ્તક્ષેપ કરવો પડ્યો છે અને આખા ગુજરાતમાં આ ભૂતિયા ડિમોલેશને ખળભળાટ મચાવ્યો છે। તો પણ તંત્ર સુધરવાનું નામ નથી લઈ રહ્યું, કેમ કે વડોદરામાં પણ ભૂતિયા ડિમોલેશનની આવી જ એક ઘટના સામે આવી છે। વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબો માટે બનેલા મકાનો પર રાતોરાત બુલડોઝર ફેરવી દેવાયું અને ટીડીઓ, તલાટી કે સરપંચ કોઈને આ આખી ઘટનાની કોઈ જાણ જ નથી। આ ઘટનાની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। સુરતના નાસિરનગરનો ભૂતિયા ડિમોલેશનનો જે મુદ્દો હાલ ચર્ચામાં છે, પરંતુ વડોદરામાં તો તેને પણ ટપી જાય એવું એક વિચિત્ર પ્રકારનું જ ડિમોલેશનનું એક કાંડ બહાર આવ્યું છે અને આને કાંડ જ કહી શકાય એટલા માટે કેમ કે ફરીવાર ગરીબોના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું છે અને તંત્રએ હાથ ઊંચા કરી દીધા છે કે અમને તો ખબર જ નથી કે આ ઘર કોણ તોડી ગયું, કોણ આ ડિમોલેશન કરી ગયું છે, અમને કોઈ જાણ કરવામાં આવી નથી। વડોદરાના ડેસર તાલુકાના મેરાકુવા ગામમાં 19 જેટલા આવાસ યોજનાના મકાનો છે તેને તોડી પાડવામાં આવ્યા છે। જો કે સુરતની આ ઘટના અને વડોદરાની જે આ ઘટના છે ડિમોલેશનની, એ બંનેમાં ફરક એટલો છે કે સુરતના જે ડિમોલેશન જે થયું એ તમામ જે છે ઘરો તે ગેરકાયદે દબાણો હતા, તો પહેલાં તો એ તપાસ થવી જોઈતી હતી કે ગેરકાયદે દબાણો ઊભા કેવી રીતે થયા। હવે વડોદરામાં જે આ ડિમોલેશનની ઘટના બની છે, જે ભૂતિયા ડિમોલેશન જેને કહેવાઈ રહ્યું છે, તે સરકારી આવાસ યોજનાના લાભાર્થીઓના મકાનો હતા। આ મકાન તેમના હકના હતા, તેમ છતાં કોઈ અજાણ્યા લોકો આવી ગયા, રાતોરાત બુલડોઝર ફેરવી ગયા, તેમના હક પર તરાપ મારી ગયા છે। તેમની માથાની છત રાતોરાત છીનવાઈ ગઈ છે। હવે આ મામલે જ્યારે સમાચારો મીડિયામાં ફરતા થયા, ત્યારે મીડિયાના દબાણને લીધે જે સ્થાનિક તંત્ર છે તે તો ઊંઘતું ઝડપાયું છે અને તાલુકા વિકાસ અધિકારી હવે આ સમગ્ર મામલે તપાસ કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા। ત્યારે આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે શું કહ્યું તે જોઈ લઈએ। આવાસ તોડી પાડવા બાબતે જે અરજદારોએ મને આવેદનપત્ર આપેલું હતું ઓફિસે આજે બપોરે, તો એની અત્યારે ઘટનાસ્થળ સ્થળે રૂબરૂ મુલાકાત કરી આગળ જે પણ દોષિત હશે એની સામે કાર્યવાહી કરવા માટે પંચકેસ રોજકામ કરવા માટે અમે આવેલા છીએ। તો આવાસ લાભાર્થી જેટલા પણ છે અહીંયા એમને રૂબરૂમાં પંચકેસ કરીને નિવેદન લઈ અને આગળની ઘટતી કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલા પરિવારો, કેટલા મકાનો અહીંયા હતા? આવાસ અંદાજિત 19 આવાસ હતા। હવે તલાટી કમોતરીના રેકોર્ડમાં કેટલા આવાસ છે એ પણ ચેક કરવામાં આવશે અને જે પણ દોષિત હોય આ ગેરકાયદેસર રીતે તોડકામ તોડી પાડે છે એની સામે કાર્યવાહી કરવામાં આવશે। તો જે રીતે તમે જોયું કે તાલુકા વિકાસ અધિકારી સતત એવું રટણ કરી રહ્યા છે કે અમે તપાસ કરાવીશું, કોણ આવ્યું, બુલડોઝર કોણ ફેરવી ગયું, આ કેવી રીતે મકાનો તૂટ્યા, અમને કોઈ જાણ નથી કરવામાં આવી। હવે આ ઘટનાની વિગતો જો જાણીએ તો એવી છે કે 25 વર્ષ જૂની આવાસ યોજનાના 19 જેટલા મકાનો બન્યા હતા અને એ મકાનો જે તે સમયે લાભાર્થીઓને ફાળવી દેવામાં પણ આવ્યા હતા, પરંતુ આમાં પણ તમે તંત્રની બેદરકારી જુઓ કે મકાનો બની ગયા આવાસ યોજનાના, પણ એના પછી વીજળી અને પાણીની કોઈ સુવિધા આપવામાં આવી નહીં। તો જે મકાનોમાં સગવડતા ન હોય એમાં કોઈ વ્યક્તિ કેવી રીતે રહી શકે? તો આ મકાનો જે છે તેમાંથી લાભાર્થીઓ જે રહેવા ગયા હતા એ લાભાર્થી ત્યાંથી નીકળી ગયા અને 25 વર્ષ સુધી તમામ મકાનો બંધ હાલતમાં ત્યાં ને ત્યાં પડી રહ્યા। એટલે 25 વર્ષ સુધી તંત્રના કોઈ અધિકારીને એવું સૂઝ્યું નહીં કે આખરે આ મકાનોનું શું કરવું છે, શું કોઈ નવી યોજના આપવાની છે કે લાભાર્થીઓને કોઈ અન્ય મકાનો ફાળવવામાં આવશે, કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી નહીં અને લાભાર્થીઓએ પોતાની રીતે અન્ય જગ્યાએ વ્યવસ્થાઓ કરી, પણ આ જે મકાનો જે છે એ તો તેમના હકના હતા। આ મકાનો માટે તેમણે ફોર્મ ભર્યું હતું, તમામ ફોર્માલિટી કરી હતી, આ મકાનો માટે તેમણે રૂપિયા ખર્ચીને
જે મકાનોને લઈને યોજનામાં જે પૈસા ભરવાના થાય છે પૈસા પણ ભર્યા છે અને હવે આ તમામ મકાનો જે છે જે ઘરનું ઘર કરીને જેની મોટે ઉપાડે જાહેરાત કરવામાં આવી હતી એ બધા કાટમાળમાં ફેરવાઈ ગયા છે. જ્યારે ડિમોલેશન કરવામાં આવ્યું આ તમામ રહીશો અંધારામાં હતા, તેમને કોઈ જાણ કરવામાં આવી નથી, કોઈ તેમને નોટિસ મોકલવામાં આવી નથી. હવે આ આખા મામલે યોજનાના લાભાર્થીઓએ તેમને ન્યાય મળે એના માટે લડત ચલાવવી પડી રહી છે. સરકારની આવાસ યોજનાઓ જ્યારે શરૂ કરવામાં આવતી હોય ત્યારે કેવી ગાય વગાડીને જાહેરાત કરવામાં આવે કે અમે ગરીબોને આશરો આપ્યો છે, કોઈ માણસ રસ્તા પર નહીં રહે, હવે કોઈ વ્યક્તિ ઘર વિહોણું નહીં રહે. અને જ્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય ત્યારે એવા સવાલો ઊભા થાય છે કે આખરે તંત્રનો ઉદ્દેશ્ય શું છે? આવાસ યોજનાનો હેતુ શું છે? કે રસ્તા પર રહેતા લોકોને માથે છત અપાવવાની. પરંતુ આ ઘટનામાં તો એવું જ લાગી રહ્યું છે કે જે લોકો રસ્તા પર રહેતા હતા તેમના માથે છત તો મળી જ નથી, પણ તેમની છત છીનવી લઈને ફરીવાર રસ્તે રઝળતા જ તેમને હવે કરી દેવામાં આવ્યા છે. તો હવે જોવાનું એ જ રહેશે કે આખા મામલે આખી આ ઘટનામાં શું કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે. તાલુકા વિકાસ અધિકારી તો આશ્વાસન આપી રહ્યા છે કે અમે તપાસ કરાવીશું, પરંતુ જે લોકો હવે રસ્તે રઝળતા થઈ ગયા છે તેમના માટે પણ હજુ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી નથી. એટલે જોવાનું એ જ રહેશે કે આ લોકોને હવે ક્યારે ન્યાય મળે છે. આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.